નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આપણે જોઈશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતી આવેલ છે તેના વિશે જાણકારી મેળવીએ। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4599 ડ્રાઈવરની ભરતી જાહેર કરવામાં આવી છે। જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર પોસ્ટ માટે કુલ 4599 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ઉમેદવાર 12 પાસ હોવા જોઈએ અને તેની પાસે HGV લાયસન્સ તથા PSC બેચ હોવો ખૂબ જ જરૂરી છે। અરજી કરવા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 4 વર્ષનો હેવી વાહન ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે। પસંદગી લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ ચકાસણી આધારે કરવામાં આવશે। ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતમાં અંદાજે 26,000 રૂપિયાનો ફિક્સ પગાર આપવામાં આવશે। તો અરજી કેવી રીતે કરી શકશે? તો અરજી ઓનલાઈન અરજી કરવામાં આવશે, જેની છેલ્લી તારીખ છે 5 જુલાઈ 2026।